આ વરસાદથી શેરડી નદી બે કાંઠે વહેતી થઈ। ગળતેશ્વર પંથકમાં વરસાદ ખાબક્યો। શેરડી નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે। વાડદ ડભાલી રોડ પર પાણી ફરી વળ્યા। વધુ વરસાદથી માર્ગ બંધ થવાની પણ શક્યતા છે, ત્યારે વાડદ જેબી સબસ્ટેશનમાં પાણી ઘૂસવાની ભીતિ સેવાઈ રહી છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગળતેશ્વર તાલુકામાં ખાબકતા હવે શેરડી નદીમાં નવા નીર આવ્યા છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે આ શેરડી નદીના જે પાણી છે તેના દ્રશ્યો દેખી શકાય છે। આ વાડદથી ડભાલીને જોડતો રસ્તો છે, જ્યાં આગળ અત્યારે શેરડી નદીના જે પૂર જે કઈ પરિસ્થિતિ ગણી શકાય તેના નીર આવ્યા છે। દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે બીજી તરફ જે શેરડી નદીનો જે કાંસ કહી શકાય તેવા પાણી ઉપર આવી ચૂક્યા છે અને અત્યારે જે વાડદનું જે સબસ્ટેશન છે પાવરનું, ત્યાં આગળ પણ પાણી ઘૂસવાની તૈયારી છે। જો વરસાદે હાલ તો વિરામ લીધો છે, પરંતુ જો વધુ વરસાદ ખાબકે અને મેઘરાજા જેમ સવારે વરસ્યા હતા તે જ રીતના જો ફરી એક વખત વરસે તો ચોક્કસથી અહીંયા ગાડી સબસ્ટેશનની અંદર પાણી ઘૂસતાની સાથે જે વાડદ ડભાલીનો રોડ છે તે બંધ કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ ઉદ્ભવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ, વાડદ।